ગુજરાતમાં પ્રગતિનો આંકડો ઊંચે જવાની સાથે સાથે રાજ્યમાં ગુનેગારોની પ્રગતિનો આંકડો પણ દિન પ્રતિદિન ઊંચે જઈ રહ્યો છે. રાજ્યમાં હવે જાણે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું કે લોકો ગુનેગારોથી ડરે છે, પણ પોલીસથી નહીં. કાર ચાલકો, ટ્રક ચાલકો, ડમ્પર હંકારનારાઓ બેફામ બની વાહન ચલાવે, લોકોને કચડી નાખે છે. રાત પડે કે નવો દિવસ ઉગે કે કોઈ સમાચાર આવ્યા વગર રહેતા નથી કે કાર ચાલકે બેફામ વાહન ચલાવીને કોઈને કચડી નાખ્યો, ટ્રક ચાલકે કોઈ ટુ વ્હીલર વાળાને કચડી નાખ્યો કે ડમ્પરે કોઈને કચડી નાખ્યો. તેની પાછળનું કારણ એ છે કે તેમને રીતસર કાયદાનો ડર રહ્યો નથી. પહેલાં જ બલ્લે જ જોવા મળતા અકસ્માત જાણે દૈનિક ઘટના બની ગઈ છે. આ જ રીતે મહેસાણામાં નવા વર્ષે બેફામ કાર ચલાવનારા ચાલકે ટુ વ્હીલરોને અડફેટે લેતા એક સાથે 3 યુવાનોના મોત થયા અને બીજા 2 હજી ગંભીર છે. વાત ફક્ત અકસ્માતે જ પૂરી થઈ જાય તેવું નથી. આજે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ જેવા મોટા શહેરોમાં હત્યાઓ પણ રોજિંદી ઘટના બનવા લાગી છે. લોકો વાતમાં બીજાને મોતને ઘાટ ઉતારી દે છે. રાજકોટમાં નવા વર્ષે પૂર્વે જ વાહન અડી જવાની બાબતમાં રીતસર ખૂની ખેલ ખેલાઈ ગયો. 2 સગા ભાઈઓને મોતને ઘાટ ઉતારી દેવાયા. તેની સાથે હુમલાખોરની પણ હત્યા થઈ હતી. આટલી નાની વાતમાં રીતસર જૂથ અથડામણ થઈ ગઈ હતી અને 3 જણના મોત થયા. હજી બીજા 2 ગંભીર છે. આ શું બતાવે છે? આ એ બતાવે છે કે કાયદાનો કોઈને જ ડર નથી. વાત અહીં પૂરી નથી થતી. રાજ્યના કેટલાય શહેરોમાં લુખ્ખા તત્વો અને અસામાજિક તત્વો બેફામ બની ગયા છે. તેઓ વાર તહેવારે દુકાનદારોને અને સોસાયટીવાળાઓને ધમકાવતા જોવા મળે છે. રસ્તા પર તલવારો લઈને ઉતરી પડે છે. આજે પરિસ્થિતિ એવી સર્જાય છે કે લુખ્ખા તત્વો અને અસામાજિક તત્વો બેખોફ પડે છે, પરંતુ સામાન્ય નાગરિકો, કાયદાનું પાલન કરનારાઓ ડરીને ચાલે છે. આજે રાજ્યનું કોઈ એવું શહેર નથી કે જ્યાં દારૂના અડ્ડા ચાલતા ન હોય. દારૂના અડ્ડાવાળાઓ રીતસર કહે છે કે અમે તંત્રને હપ્તો પહોંચાડી દઈએ છીએ. દહેગામ અંગે તો હાલમાં એવું કહેવાય રહ્યું છે કે બાઇક પર ફરનારાઓ અહીં ચાકુ, છરી લઈને ફરે છે. ગમે ત્યારે ગમે તેને હલાવી દેવાય છે અને તેમાં પણ દારૂના અડ્ડા જાણે ગૃહ ઉદ્યોગ હોય તેમ ચાલી રહ્યા છે. તેમને કોઈ પૂછનાર જ નથી. દારૂ અને દહેગામ જાણે એકબીજાના પર્યાય બની ગયા છે. કેટલાક તો એમ કહે છે કે અમદાવાદ અને ગાંધીનગરને પૂરા પાડવામાં આવતા દારૂ માટે દહેગામનો ઉપયોગ જાણે સ્ટોરેજ માટે કે તેના ગોડાઉન માટે કરવામાં આવે છે. દહેગામમાં ફક્ત દારૂના અડ્ડા જ નહીં પણ ગોડાઉનો પણ છે. બધું જ તંત્રની આંખ નીચે ચાલી રહ્યું છે. કશું જ છૂપું નથી. આશ્ચર્યની વાત તો એ છે કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ આટલી કથળતી જોવા છતાં પણ ડીજીપી વિકાસ સહાયને સરકાર એક્સટેન્શન પર એક્સટેન્શન આપી રહી છે. તેમને પહેલાં 3 મહિનાનું એક્સટેન્શન મળ્યું, તેના પછી તેમને 6 મહિનાનું મળ્યું. આ જોઈને એમ જ લાગે કે શું સરકારના તંત્રને પણ વધી રહેલો ક્રાઇમ રેટ દેખાતો નથી? અકસ્માતો, લુખ્ખા તત્વો, વધતી જતી હત્યાઓને લઈને તંત્ર મૂકદર્શક છે. પોલીસ પછી કામગીરી કરે છે તેની ના નહીં, પણ તેની એવી ધોષ કેમ નથી કે આવી ઘટના જ ન બને? ડીજીપી વિકાસ સહાયને પણ શું આ રીતે વધતો જતો ક્રાઇમ રેટ દેખાતો નથી? તેઓને દેખાતું નથી કે ગુનેગારો તત્વો છાકટા બન્યા છે, વાહન ચાલકો બેફામ બન્યા છે. રાજ્યમાં રોજ દિવસ પડે ને મર્ડર કરવામાં આવી રહ્યા છે. સરકારે શું ટોચના હોદ્દા પરના અધિકારીઓને 60 વર્ષ સુધી ચલાવવાના તે નક્કી જ કરી લીધું છે? આમ નહીં તો સરકાર પોતાના માનીતા અધિકારીઓને જ એક્સટેન્શન આપે છે. તેની ગુડબુકમાં છેક સુધી રહેલા અધિકારીઓને આ પ્રકારનું એક્સટેન્શન મળે, પરંતુ તેમાં ન હોય તેવા અધિકારીઓને ન મળે. આ પહેલાં ગુજરાતમાં મેટ્રો શહેરમાં જોવા મળતો ક્રાઇમ રેટ હવે રાજ્યના નાના શહેરમાં પણ વધવા લાગ્યો છે. આ બાબત પુરવાર કરે છે કે પોલીસની કામગીરીમાં ક્યાંક લૂણો લાગ્યો છે. નાના શહેરમાં વધતી ગુનાખોરી તે વાતનો પુરાવો છે કે પોલીસનું તંત્ર ક્યાંક ને ક્યાંક ઊણું ઉતરી રહ્યું છે. પહેલાં ગુનો કરનારાઓને પોલીસનો ડર હતો, પોલીસની ધોંસનો ડર હતો. પોલીસના ઘરે આવશે તો સમાજમાં કેવું નીચા જોણું થશે તેવો સામાજિક ડર હતો. અને હવે નાના શહેરોમાં સામાજિક ડર પણ જાણે નામશેષ થઈ રહ્યો છે. આ બધા વિપરીત વાતાવરણની વચ્ચે ડીજીપીના એક્સટેન્શન પર એક્સટેન્શન મળી રહ્યું છે, ત્યારે સામાન્ય નાગરિકોની સાથે સાથે પોલીસ બેડામાં પણ આ એક્સટેન્શન ચર્ચાનો વિષય બન્યું છે. પોલીસ વિભાગ પણ વિચારે છે કે આ રીતે નોકરીમાં એક્સટેન્શન મેળવવા માટે તેઓએ વળી એવી રીતે કઈ ટ્રીક વાપરી છે. જો અમને પણ જાણવામાં આવે તો અમે પણ એવું કંઈક કરીએ કે સરકાર અમને પણ એક્સટેન્શન આપે. બીજું કંઈ નહીં, પણ તેમના અનુગામીઓને ડીજીપી આ ટ્રીક શીખવાડી જાય તો બીજા પણ આ રીતે એક્સટેન્શન મેળવીને 58ને બદલે છેક 60 વર્ષે નિવૃત્ત થાય.